સેલમના વિદ્યાર્થીઓએ તાજેતરના કલા મહોત્સવ સ્પર્ધાઓમાં પ્રદર્શન કર્યું। ભારતના સેલમના સરકારી અને સહાયતા પ્રાપ્ત શાળાઓના વિદ્યાર્થીઓએ તાજેતરના કલા મહોત્સવ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક તેમની પ્રતિભા દર્શાવી। આ કાર્યક્રમમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમણે નૃત્ય, નાટક, સંગીત, નિબંધ લેખન, ચિત્રકામ, વાર્તાલેખન, શિલ્પ, ભાષણ અને ફોટોગ્રાફી સહિત 207 વિવિધ કેટેગરીમાં સ્પર્ધા કરી। તમિલનાડુ શાળા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કલા પ્રતિભાને ઓળખવો અને પ્રોત્સાહન આપવાનો હતો। સ્પર્ધાઓ જિલ્લાભરના વિવિધ શાળાઓ અને કોલેજોમાં યોજાઈ, જેમાં શાળા સ્તર અને બ્લોક સ્તરની સ્પર્ધાઓમાં વિજેતાઓએ જિલ્લા સ્તરની સ્પર્ધામાં આગળ વધ્યા। મુખ્ય શૈક્ષણિક અધિકારી આર. મુરુગન અને અન્ય મહાનુભાવો દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો। જિલ્લા સ્તરની સ્પર્ધાઓના વિજેતાઓ સેલમનું પ્રતિનિધિત્વ કરશે અને આગામી રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેશે, જ્યાં તેઓ ટોચના સન્માન માટે સ્પર્ધા કરશે અને વિદેશી શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લેશે। કલા મહોત્સવે વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરવા અને તેમની પ્રતિભા માટે માન્યતા મેળવવાનો ખૂબ જ જરૂરી અવસર પૂરો પાડ્યો, ખાસ કરીને કોવિડ-19 મહામારીના વિક્ષેપો પછી।